સુરેન્દ્રનગરના ખોડુ ગામની મહિલાઓ જે છે ગઈકાલે સુરેન્દ્રનગરના જે એસપી છે પ્રેમસુખ ડેલુ એમની કચેરીએ પહોંચી હતી। આ મહિલાઓની સમસ્યા ઘણી બધી છે। એમના ગામની અંદર છેલ્લા અમુક દિવસોમાં ગણતરીના દિવસોમાં જ 15 થી વધુ યુવાનોના મૃત્યુ થયા છે। એ સિવાય આ ગામની અંદર જે દીકરીઓ છે એ અભ્યાસ ઈચ્છતી હોવા છતાં અભ્યાસ કરી નથી શકતી। મહિલાઓને પણ ઘણી બધી સમસ્યાઓ પડી રહી છે અને આ બધી જ સમસ્યાઓ છે। આ સમસ્યાઓ તો અલગ અલગ છે પણ સમસ્યાનું કારણ એક છે અને આ એક કારણ છે દારૂ। શું છે સમગ્ર વિગત અને આ મહિલાઓની આ વિવિધ સમસ્યાઓનું એક કારણ દારૂ કેવી રીતે બન્યો છે તેના વિશે વિગતે વાત કરીએ આ અહેવાલમાં। જય હિન્દ બેસાઈન ટીવી ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। સુરેન્દ્રનગરનું જે ખોડુ ગામ છે આ ગામની મહિલાઓ ગઈકાલે સુરેન્દ્રનગરના જે એસપી છે પ્રેમસુખ ડેલુ એમની કચેરીએ પહોંચી હતી ને આ મહિલાઓએ પ્રેમસુખ ડેલુ સાથે વાત કરીને એમના ગામની અંદર જે વિવિધ સમસ્યાઓ છે એના વિશે વાત કરી અને જોવા જેવી વાત એ છે કે આ જે વિવિધ સમસ્યાઓ છે આ સમસ્યા ભલે અલગ અલગ દેખાઈ રહી છે પણ સમસ્યાઓનું કારણ એક જ છે અને એ છે દેશી દારૂનું બેફામ વેચાણ। મહિલાઓનો આક્ષેપ છે કે ગામની અંદર દેશી દારૂનું બેફામ વેચાણ થાય છે। ગામના જે પુરુષો છે એ આ દારૂની લતે ચડી અને પોતાના ઘર પરિવાર બરબાદ કરી રહ્યા છે। ગણતરીના દિવસોમાં જ 15 જેટલા યુવાનોનું લીવર ફેલ થઈ જવાના કારણે મોત થયું છે। મહિલાઓ જે છે નાની ઉંમરમાં વિધવા થઈ રહી છે અને આ સિવાય પણ ઘણી બધી સમસ્યાઓ એમણે દર્શાવી છે। સૌથી પહેલા તો આ ગામવાસીઓને જ સાંભળીએ અને પછી આગળ ચર્ચા કરીએ। મારું નામ મહેન્દ્ર પરમાર। આજે સુરેન્દ્રનગર જિલ્લામાં ઠેર ઠેર જગ્યાએ દારૂની ખૂબ મોટા પ્રમાણમાં વિતરણ થઈ રહ્યું છે ત્યારે ખોડુ ગામની 50 થી 100 મહિલાઓ આજે આવી છે અને તમામની એક જ રજૂઆત છે કે તાત્કાલિક ધોરણે આ દારૂ બંધ કરવા જોઈએ। નાના નાના છોકરાઓ દારૂના વ્યસનના રવાડે ચડી ગયા છે। મોટા છોકરાઓ દારૂ પીને ખતમ થઈ રહ્યા છે। પોતાની રોજીરોટી મેળવી શકતા નથી। ગ્રામ્ય વિસ્તારમાં જ્યારે મહિલાઓ પોતે આજે આગળ આવી અને દારૂબંધી માટે થઈ અને એક જંગ ખેડવા માટે થઈ આજે એસપી કચેરીએ રજૂઆત કરવા આવ્યા છે। તમામ બહેનોને હું પણ ખૂબ ખૂબ આવકારું છું કે આજે નાના એવા વિસ્તારમાં ખોડુ ગામમાંથી બધી મારી બહેનો તાત્કાલિક એસપી કચેરી આવી અને પ્રેમસુખ ડેલુ સાહેબ સાથે અમારે વિશ્વાસ અને ભરોસો છે કે ખોડુ ગામમાંથી હવે પછી એક ટીપુય દારૂ મળશે નહીં અને તમામ બુટલેગરોને તાત્કાલિક પકડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। આજે અમારે વિશ્વાસ અને ભરોસો છે એવી જ રીતે અમારી ખોડુ ગામની બહેનોને પણ ભરોસો છે કે આજે અમારી બહેનો જે બધી વિધવા થઈ છે અમારી બહેનો આજે કાર્યરતીથી હાવ વંચિત છે। આજે દારૂના વ્યસનથી એમના પતિ રહ્યા એ એકદમ ધૂસ્ત હાલતમાં પડ્યા હોય તો એમને ઘર ચલાવવા માટે થઈને અથાગ મહેનત કરવી પડે છે। એની માટે થઈને આ તમામ બહેનોએ આજે પહેલ કરી છે કે સુરેન્દ્રનગરના જિલ્લામાં નાના એવા ગામમાં ખોડુ ગામમાં સદંતર દારૂ બંધ રહે એની માટે રજૂઆત કરવા આવે છે અને પ્રેમસુખ ડેલુ સાહેબે પણ અમને સારી રીતે સાંભળ્યા અને દારૂ બંધ થશે એવી ખાતરી આપી। મારું નામ નાનુબેન ગોવિંદભાઈ મકવાણા, સુરેન્દ્રનગર જિલ્લો ઓઢવાણ તાલુકો મુખોડુ। ખોડુ ગામથી અમે આવ્યા છીએ। ઘણી બધી બહેનો આવ્યા છીએ, મહિલા મંડળની બહેનો પણ આવ્યા છીએ અને હરેક બહેનો એક જ અપેક્ષા લઈને આવ્યા છીએ કે કંઈ પણ કરતાં અમારા છોકરા, અમારા પતિ, અમારા ભાઈ બચી જાય એટલા માટે ખુલ્લેઆમ દારૂ વેચાય, ખુલ્લેઆમ। અને આ દારૂ તો વેચાય છે પણ ધમકી એવી આપે કે તમારા સાહેબો શું કરી લેશે, તમારો જિલ્લો અમારે આગળ શું કરી લેશે, અમારે તો પૈસાથી મતલબ છે ને અમે તો પૈસાથી જ કામ કરીએ છીએ। તમે ગમે ત્યારે રજૂઆત કરો, બાકી અમે તો દારૂ વેચવાના જ છીએ અને અમારો તો ધંધો થઈ ગયો છે। અમારા છોકરા નાના ઓફ થઈ ગયા, નાના મરી ગયા અને અમુક બહેનો, અમુક દીકરીઓ, નાની છોકરીઓ ભણવા માટે થઈ મા બાપની આગળ મદદ માંગે કે માં મને ભણવા દે પણ બાપ મરી ગયો, છોકરો મરી ગયો, ભણવા માટે એક જ છોકરી છે તો એ છોકરીને ભણાવવા માટે રૂપિયા નથી। માં કામ જાય તો કઈ રીતે પૂરું પાડે છોકરી ભણાવે। ઘણી બધી મજબૂરી, ઘણી બધી મુશ્કેલ અમારા ખોડુની અંદર આવી। હે પરમાત્મા, આવી કોઈ પણ ગામમાં મુસીબત ન આવે એવી અપેક્ષા લઈને મેં સાહેબ પાસે આવ્યા છીએ કે અમારા ગામની અંદર એક આ દારૂ બંધ કરાવો અને આ દારૂમાંથી અમને મુક્તિ બહેનોને અપાવો। અમારા છોકરાઓ, અમારા પતિ, અમારા દીકરાઓ રસ્તે રગડતા થઈ ગયા છે અને અમે બહેનો મજૂરી કરવા જાય। મારે આટલી ઉંમર છે છતાં હું જીના તેના વાસદા કરું છું। શા માટે? કે અમારું ઘર ચલાવવા માટે। ધણી તો કામ કરીએ કે એવા નહીં, છોકરા કામ કરે તો એ અવળા લેસનો કરે, દારૂડિયા રહ્યા એ તો ગમે ત્યારે ગમે એમ બે ફામ અમને બોલે છે।
અત્યારે હાલમાં કોઈ પણ દારૂ પીને બહાર નીકળે તો અમે બેન દીકરી રાત કે દિવસમાં બહાર નથી નીકળતા. વહેલા 5 વાગ્યા એટલે કોઈ પણ સાહેબને હું એવી પોતાના આત્માથી વિશ્વાસથી કહું કે હું હારે આવીશ. 5 વાગ્યા એટલે અમારા ગામની અંદર દારૂ પીવા માટે છોકરાઓ ચાલુ થઈ ગયા. જ્યાં જે મેં નામ લખ્યા અને જે નામ લખાયા એ જગ્યા ઉપર દારૂ ચાલુ થઈ જાય. તે 10 વાગ્યા સુધી દિવસના છોકરીઓ ભણવા જાય તો અહીંયા આડા ઊભા રહે, સારું મોડું બોલે, ભણતા દીકરીઓ પાછી વહી આવો. તો સાહેબ અમારી બહેનોની સલામતી શું? તો અમે સાહેબ પાસે આવ્યા. સાહેબે અમને ખૂબ જ આશીર્વાદ દઈ અને આવકાર્યા છે અને અમને વિશ્વાસ છે કે આ સાહેબ રહ્યા એ અમારું જરૂર ને જરૂર સાંભળશે અને દારૂ બંધ કરાવશે એવું અમે આશા લઈને જાવીશ. આ મહિલા જે પોતાની વેદના ઠાલવી રહી છે એ તો એમની વેદના ઠાલવી જ રહ્યા છે, પણ આપણે અહીંયા એમણે જે વાત કરી એમાં એક વસ્તુ અહીંયા ખૂબ ઉલ્લેખનીય છે કે આજુબાજુ જે મહિલાઓ ઊભી છે એની ઉપર જો આપણે એમની નોંધ લઈએ તો એમની આંખોમાં આંસુ દેખાઈ રહ્યા છે. એમની જે પીડા છે એમણે આપણે જો કલ્પના કરીએ કે આપણે પોતાની જાતને એમની જગ્યાએ રાખીને જોઈએ તો ખૂબ ગંભીર સમસ્યા છે કે એમના ઘરમાં એમના જે પતિ છે એ કંઈ કરી શકે એમ નથી. એમના પુત્રો જ છે, ગામના જે નાની ઉંમરના યુવાનો છે એ નાની ઉંમરમાં લીવર ફેલ થઈ જવાના કારણે મૃત્યુ પામી રહ્યા છે. દીકરીઓ અભ્યાસ ઈચ્છતી હોવા છતાં શાળાએ નથી જઈ શકતી કારણ કે ઘરની પરિસ્થિતિ ખરાબ છે. જો શાળાએ કે અથવા કોઈ પણ જગ્યાએ બહાર કામ માટે પણ જાય છે તો જે યુવાનો છે, જે દારૂની લતે ચડેલા લોકો છે અથવા તો બુટલેગરો છે એ એમને પરેશાન કરે છે. અને આ સિવાય ઘણી બધી અઢળક સમસ્યાઓ આ એક કારણના લીધે આ લોકોને એનો સામનો કરવો પડી રહ્યો છે. હવે એમણે આશા દેખાડી છે કે એસપી પ્રેમસુખ ડેલુએ આ બાબતને લઈને બાંહેધરી આપી છે કે એમના ગામની અંદર આ જે ગેરકાયદેસર દારૂનું વેચાણ થઈ રહ્યું છે એના પર પાબંદી આવશે અને એને બંધ કરાવશે. હવે આપણે પણ આશા રાખીએ કે જે રીતે એમણે બાંહેધરી આપી છે અને જે રીતે એમણે ખાતરી આપી છે એ પ્રમાણે કાર્યવાહી પણ કરવામાં આવે. તમારું આ સમગ્ર વિષયને લઈને શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.